નમસ્કાર મિત્રો, આજે આપણે આ ગણિત વિષયની અંદર લસા અને ભૂસાની અંદર કેટલીક વખત શીખવ્યા બાદ પણ વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. એમના માટે મેં સરળ રીતે અને ફટાફટ ઝડપથી સમજાઈ જાય તે માટે એક અહીંયા નવતર પ્રયોગ કરેલ છે, તે તમને હું બતાવું. ધારો કે આપણે 6 અને 8 નો જો લસા લેવાનો હોય તો અહીંયા આપણે એક પટ્ટી છે એ 6 સુધી રાખેલી છે, બીજી પટ્ટી છે અહીંયા 8 પર દર્શાવેલી છે. વારાફરતી 6 માં 6 ઉમેરીએ તો થાય 12. તો આ પટ્ટીને હું એવી રીતે ખેંચું છું કે જેથી કરી અને તે 12 પર પહોંચે. ત્યારબાદ 8 ના ડબલ થશે, 8 માં 8 ઉમેરીએ તો 16 થાય. તો એ પટ્ટીને આપણે ધીમે ધીમે ખેંચતા જઈએ તો એમને 16 સુધી પહોંચાડીએ. ત્યારબાદ અહીંયા 6 નો લસા જોતો તો માટે એમની અંદર ફરીથી આપણે 6 ઉમેરીએ તો 12 થી ક્યાં પહોંચશે? 18. તેવી જ રીતના અહીંયા 16 પર પટ્ટી પહોંચેલી છે તેમને એમની અંદરથી આપણે ફરીથી 8 છે ઈ અંક ઉમેરશું એટલે 16 થી 24 પર આવશે. ત્યાર પછી અહીંયા 18 ઉપર છે 6 આપણે દર વખતે ઉમેરીએ છીએ તો 18 માં 6 નાખીએ તો 24. આમ અહીંયા બંને પટ્ટી છે એ 24 સાથે એક સાથે ભેગી થાય છે માટે 6 અને 8 નો લસા છે એ 24 તૈયાર થાય છે. આવી જ રીતના આપણે એમના ભૂસા પણ કરી શકીએ. એ રીતના મિત્રો આપણે ભૂસા શીખીએ. અહીંયા આપણે 28 અને 20 નો ભૂસા છે એ આપણે કરવો છે તો એક પટ્ટી છે એ આપણે 28 ઉપર સેટ કરેલી છે, જ્યારે બીજી પટ્ટી છે એ 20 અંક ઉપર સેટ કરેલી છે. હવે જ્યારે અહીંયા મોટી સંખ્યા 28 છે એમાંથી આપણે વારાફરતી નાની સંખ્યા છે એ બાદ કરતા જશું. અહીંયા 28 આપેલા છે, અહીંયા 20. તો 28 માંથી 20 બાદ કરીએ એટલે 28 માંથી 20 બાદ કરતા આ પટ્ટી છે એ આપણે અહીંયા 8 પર પહોંચે છે. ત્યારબાદ અહીંયા 20 ઉપર છે અને અહીંયા 8 ઉપર. હવે અહીંયા 20 છે, 8 છે તો 20 માંથી આપણે 8 અંક છે એ ઘટાડશું એટલે 20 માંથી 8 અંક ઘટાડીએ એટલે આ પટ્ટી છે અહીંયા 12 સુધી પહોંચે છે. હજી પણ આ પટ્ટી છે એમના કરતા દૂર છે માટે ફરીથી હજી અહીંયા કેટલો ગેપ છે? અહીંયા 8 છે જ્યારે અહીંયા 12 છે માટે અહીંયા 12 ને 8 માંથી બાદ કરીએ તો 4 થાય એટલે 8 અંક છે એ ઘટાડીએ તો 12 માંથી 8 જાય તો અહીંયા આ પટ્ટી છે એ 4 ઉપર પહોંચે છે. ત્યારબાદ હવે આ પટ્ટી પાછળ છે તો એ પટ્ટીને આગળ સુધી પહોંચાડવા માટે અહીંયા 4 છે, અહીંયા 8 છે. એવી જ રીતના 8 માંથી આપણે 4 બાદ કરીએ તો આ પટ્ટી પણ 4 ઉપર સ્થિર થાય છે. તો અહીંયા જેમ લસામાં ભેગું થતું હતું એમ બંને પટ્ટી એક સાથે સમાંતર 4 પર સ્થિર થાય છે. 20 અને 28 નો ભૂસા અહીંયા 4 થાય છે. અહીંયા આપણે 12 સમઘન લીધેલા છે. 12 સમઘન દ્વારા કેવી રીતે અવયવ નવતર પ્રયોગ દ્વારા આપણે શીખી શકીએ એમના માટે મેં અહીંયા 12 સમઘન છે એમને એકબીજા સાથે જોડેલ છે. અહીંયા 12 અને એમની ઊભી લાઈન છે 1 થાય છે માટે 12 અને 1 જે છે એ 12 ના અવયવ છે. એવી જ રીતના 12 ના બીજા કઈ અવયવ છે તેમના માટે બાળકો સરળતાથી શીખી શકે તેવી રીતના અહીંયા બીજી રીતે એક મેં લંબચોરસ તૈયાર કરેલ છે. તેમાં અહીંયા 6 લંબચોરસ સમઘન છે, જ્યારે આમ ઊભા છે એ 2 સમઘન છે. આમ અહીંયા બીજો એક લંબચોરસ તૈયાર થાય છે. આમ 12 અને 2, 12 ના 2 અને 6 આ અવયવ તૈયાર થાય છે. ત્યારબાદ આને હવે બીજી કઈ રીતે લંબચોરસ છે એ આપણે બનાવી શકીએ એમના માટે હવે આ બીજું એક ત્રીજી રીતે આપણે લંબચોરસ તૈયાર કરેલ છે જેમાં 4 અને આમ ઊભા છે એ 3 લંબચોરસ છે. આવી રીતના 12 સમઘન દ્વારા 4 અને 3 લાઈન બને છે. તેથી 12 ના અવયવ 4 અને 3 છે. આમ કુલ 12 ના અવયવ 1 2 3 4 6 અને 12 તૈયાર થાય છે. અહીં આપણે એક વર્તુળ લીધેલ છે. આ વર્તુળની ઉપર કેટલાક આપણે વર્તુળ મૂકતા જઈએ તો આ એક વર્તુળની ઉપર વર્તુળ મૂકતા જ્યારે આપણે જઈએ છીએ ત્યારે એમનો આકાર છે એ બદલાય છે.
અને આકાર બદલાય અને કેવો આકાર તૈયાર થાય છે કે નળાકાર આકાર થાય છે. તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો કે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ r સ્ક્વેર. તો અહીંયા આપણે વર્તુળમાં એક વર્તુળની ઉપર બીજા કેટલાક વર્તુળ મૂકતા ગયા તો એમના આકારમાં કેવો ફેરફાર થયો? તો કે વર્તુળની ઉપર જ્યારે આપણે વર્તુળ મૂકતા જઈએ છીએ ત્યારે એમનો આકાર છે એ નળાકાર બનતો જાય છે અને નળાકારમાં એમની ઊંચાઈમાં વધારો થાય છે. તો નળાકારનું જે વર્તુળના ક્ષેત્રફળ હતું એમની અંદર અહીંયા નળાકારનું ઘનફળ જે કરવા જઈએ આપણે તો વર્તુળનું સૂત્ર તો પાઈ r સ્ક્વેર આપણી પાસે હતું જ. તો અહીંયા આપણે શેમાં વધારો કર્યો છે? ઊંચાઈમાં વધારો કર્યો છે. તો અહીંયા જે ઊંચાઈમાં વધારો કર્યો છે માટે અહીંયા વર્તુળના ક્ષેત્રફળને જો h વડે ગુણવામાં આવે તો એમનું સૂત્ર છે એ પાઈ r સ્ક્વેર h આમ તૈયાર આપણે થાય છે. ત્યારબાદ વર્તુળના પરિઘનું સૂત્ર કયું થાય? તો કે વર્તુળના પરિઘનું સૂત્ર થાય 2 પાઈ r. તો અહીંયા પણ વર્તુળમાંથી નળાકાર બનાવવા માટે આપણે એક વર્તુળની ઉપર કેટલાક બીજા વર્તુળ મૂકતા ગયા તેમાં નળાકાર જે આપણો આકાર થયો છે તો પરિઘના સૂત્રની અંદર પણ એવી જ રીતે વર્તુળમાંથી જે ઊંચાઈમાં વધારો થયો છે અને નળાકાર આકાર તૈયાર થયો છે તેમાં પણ અહીંયા નળાકારની વક્ર સપાટીનું સૂત્ર તૈયાર થાય. વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર અહીંયા આપણી પાસે વર્તુળનું પરિઘ એમનું સૂત્ર છે 2 પાઈ r. એમાં પણ ઊંચાઈનો વધારો થાય છે માટે એમને h વડે જ્યારે ગુણવામાં આવે છે ત્યારે એમનું સૂત્ર તૈયાર થાય છે 2 પાઈ rh. આવી રીતના આપણું એક ભૌમિતિક આકારો અને અવયવને લગતું એક નાનકડો અમારો નવતર પ્રયોગ કરવાનો સફળ પ્રયાસ છે કે બાળકોને જેથી કરી અને સહેલાઈથી અને નવી પદ્ધતિથી ગોખણીય જ્ઞાનથી દૂર થાય NEP 2020 ના મુદ્દા સિદ્ધ કરે એવો અમારો પ્રયાસ છે.